હા જલ્પા, હું જાઉં છું હો. ધ્યાન રાખજે ઘરનું. આટલી ઉદાસ ઊભી છે તું? હું પહેલી વાર થોડી બહાર જાઉં છું. હે, પહેલી વાર નથી જતા. ખબર છે તમે હર વખત મને મૂકીને જતા રહ્યો છો. પણ મને ખબર છે કે તમારા વગર કેવી રીતે દિવસો કાઢું છું. એમ કરો ને, આ વખતે મને સાથે લેતા જાઓ ને. જો જલ્પા, હું એવા કામથી બહાર જાઉં છું ને કે ત્યાં હું ચાહું ને તો પણ તને સાથે લઈને જઈ શકું એમ નથી. એટલે બસ આ થોડા દિવસોની જ વાત છે, પછી પાછો જ આવી જવાનો છું ને હું. થોડા દિવસો કરીને તો આમને કેટલા વર્ષ કાઢી નાખ્યા. કોઈ દિવસ કઈ બોલી, પણ આ વખતે મન નથી માનતું મારું. જો મનને તો મનાવવું પડશે ને જલ્પા, અને તું મને કોઈ પણ જગ્યાએ જવામાં રોકટોક નથી કરતી ને, એટલે જ કદાચ મારી જીત થઈ છે કે તારા જેવી પત્ની તો છે ને બહુ પુણ્ય કર્યા હોય ને એમને મળે. હું ખૂબ જ નસીબદાર છું કે તારા જેવી પત્ની મને મળી છે. બસ આ તમારા છે ને પ્રેમ ભર્યા શબ્દો સાંભળીને મને ફોહલાવી લે છો ને એમ કરીને જતા રહ્યો છો. ને તને શું લાગે છે કે હું તારાથી દૂર જાઉં છું તો તારા વિયોગમાં હું ત્યાં શાંતિથી રહી શકું છું એમ? નહીં જલ્પા, આ હર પલ હર ઘડી મને તારી યાદ આવ્યા કરે છે. એટલે જ તો મારું કામ જેવું પતે ને એટલે ફટાફટ તારી પાસે પાછો આવી જાઉં છું. અને આ વખતે પણ પ્રોમિસ કરું છું કે મારું કામ જેવું પતે ને એટલે દોડે તારી પાસે આવી જઈશ. ત્યાં સુધી ઘરનું ધ્યાન રાખજે અને તારું પણ. ઘરની ઉપાધિ કરો માં, પણ તમારું ધ્યાન રાખજો. કારણ કે આજ વખતે કઈ નહીં, તમ તારે હેમખેમ જાઓ અને પાછા જલ્દી આવો. હું જાઉં છું પણ મારો પ્રેમ હંમેશા તારી સાથે જ છે, એ તો જાણે છે ને? હા, ઠીક છે, તો હું જાઉં છું જલ્પા. તારું ધ્યાન રાખજે. હા, શું થઈ? હર વખતે તો કંઈક બોલીને જ જાઉં છો, યાદ નથી? હા, કામની ટેન્શનમાં ભૂલાઈ ગયું. કાન લાવ, નકર દિવાલને પણ કાન હોય. આઈ લવ યુ. એમ બેટા, ના બા એને કઈ ફોન મોન આવ્યો કે નહીં તને? નહીં બા, એ ક્યાં પહોંચ્યો છે, ક્યાં સુધી ગયો છે, કઈ ખબર પડી કે નહીં? મારે એવું કઈ ફોન આવ્યો નથી હજુ સુધી. નથી આવ્યો? અરે ભાઈ, કા પણ શું થયું? આ જલપા જનતાર ભાભી. હા પણ બા એમાં એવું છે કે ભાઈ વગર ભાભીને હાલતું નથી. એ તો હું સમજુ છું કે એના વગર નો હાલે એના. એટલે હજી આજે ગયા છે એટલે થોડુંક એને વાર લાગશે. અરે અંદર ઉદાસ બેઠી છે, કોઈ યાર વાતે નથી કરતી, બહુ ઓછી વાત કરે છે. તે એમાં એવું છે ને બા કે ભાભી છે ને ભાઈને પ્રેમ બહુ કરે છે અને ભાઈ ભાભીને પ્રેમ કરે છે. સમજ્યા તમે? બે માણસને પ્રેમ તો હોવો જોઈએ. હા એમ. હા? એટલે શું છે એકાબીજાના વિયોગમાં ગમતું ન હોય. પણ એ તો અતિશય પ્રેમ કરે છે, એના વિના રહી નથી શકતી. સાચી વાત છે બા. ભાભી છે ને ભાઈને એટલા યાદ કરે છે ને તો અત્યારે રસોઈ બનાવતા બનાવતા એનો હાથ દાજી જાય. હું વાત કરે છે. તો શું, મેં અત્યારે એક સાઈડ બેસાડી દીધા છે. જો ને આજે તો ચા હમણાં બનાવી પેલા તો એમાં ખાંડ નાખતા ભૂલી ગયા. તો આ ભાભીનું ધ્યાન ભટકું લાગે. ધારા, તું એક કામ કરને, જ્યાં સુધી એને આમ એનું મગન ઠેકાણે ન આવે ને ત્યાં સુધી તું જરા રહોડામાં ને બધી ધ્યાન દેતી જા. ત્યાં દાજી બાજી જશે ને તો એક કરતા બે થશે. એક કામ કર, ભાભીને બેસાડી દે અને એનું કામ તું કરી લે એટલે ભાભીને આરામ થઈ જાય અને ત્યાં સુધીમાં ભાઈનો ફોન આવી જાય કે હું પહોંચી ગયો એટલે ભાભીને છે ને શાંતિ મળી જાય. તમે ચિંતા કરો માં, બા તમે ચિંતા કરો માં. મેં એને બેસાડી દીધા છે અને હું એને કામ નહીં કરવા દઉં, એનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. આ તો શું છે કે ભાઈ જાય ને એટલે 2 દિવસ તો ભાભીની હાલત આવી જ રહે છે. અને બા હવે હું તો કહું છું, હવે ભાઈને છે ને એકલા ક્યારેય જવા જ ન દેતા. એને કહી દેજો કે ભાભીને સાથે જ લઈ જાય. સાચી વાત છે બા. પણ એને કામ હોય તો એકલો જાય તો ખરો ને ભાઈ. હા, કદાચ કદાવીને બધે હારે તો નો જ ફેરવે ને. નો લઈ જાય અને આમે ભાઈ જો કામથી જાય ને તો 10-15 દિવસે આવે, ક્યારેક મહિને આવે છે. બિચારા ભાભી અહીંયા એકલા હોય તો આપણે હું તમને શું કહું છું કે આપણે મોટ ભાઈ આવે ને
તો મોટ ભાઈને કેવું કે ભાઈ તારે છે ને તું અહીંથી કામે જાશો ને એટલે આ જલપન આ ગમતું નથી, તને યાદ કર્યા કરે છે અને ઉદાસ ઉદાસ રહી છે. તું એક કામ કરીને તું એમ કે તું જ્યાં કામ કરે છે ને ત્યાં રૂમ રાખી લે, એટલે બે જણા હારે નારે રહ્યો તમે, એટલે એકબીજાનો હથવારો રહે. હવે આ ફેર આવશે ને એટલે હું એમ જ સમજાવવાની છું. હા સમજાઈ દેવા એટલે હું છે તારે મહિનો દી કામ નીકળે, ઓલી એકલી ને હા ઉદાસ રહેશે. હા. તું કાંઈક કર હવે, અને રહેવાનો બંદોબસ્ત કર. એવું લાગે ને તો હવે તમે છે ને ભાઈની સાથે સાથે જાતા જાઓ તો થોડું ઘણું તમને કામની ખબર પડતી જાય. અરે પણ મારે એટલા કામ જ અહીંયા એટલા બધા છે, હું આજથી જ નવરો નથી પડતો, હું ભાઈ ક્યારે દઉં. અને તો બે ભાઈઓ વયા જાય તો આયા તમે બધા શું રાડ આવ્યો, અહીંયા એકાદો આદમી તો હોય કે નહીં ક્યારે? હે ખોટી વાત છે મારી બા? હે ધારા એ સાચું કે છે, અહીંયા ધ્યાન રાખવા વાળું જોઈએ ને કોક. હા એના કરતા છે ને જલપાને ભેગી મોકલી દે. આ મોટા ભાઈ જે બહાર કામ કરે છે ને એ બરોબર છે, અને એવું લાગે ને તો આ ફેરે છે ને આ બાધી બોલીને ત્યાં મોકલવા આપણે રાજી ખુશીથી રૂમ લઈને ભલે ને વહી જાય ને બે જણા ખાઈ પીને આનંદ કરે ને હારે ને હારે. શું કેવું તારું? હે બરાબર છે, બરોબર છે ને? તું જા ચા પાણી કર જરા. બધું તૈયાર જ છે. ચાલો તમે મને આમ જોઈ હું તને શું કહું, તું આવો ચા છે ને પાણી જેવી ન બનાવતી હો, એવું લાગે ને ભેહું આપણે ઘરની છે, થોડુંક ખાટા દૂધની બનાવી. ઈ મેં નહોતી બનાવી, ભાભીએ બનાવી હતી. હા એવું હતું એમ ને? હા મને એટલે ખબર પડી કે આ સ્વાદ કેમ ભરી ગયો. આ જા તું હાથ મોઢા ધોઈ લે. સારું હાલો વાંધો નહીં. ફોન કેમ નથી લાગતો? 4-5 કલાકથી ટ્રાય કરું છું. અત્યારે કેટલી વખત કીધું છે તમારો મોબાઈલ ઠેકાણે રાખ. ઓહો મારા વાલા ભાભી, મારા ભાઈ બહાર જાય એટલે ફોન ચાલુ. હે શું ફોન ચાલુ? અત્યારની 5-6 કલાકથી ટ્રાય ચાલુ છે, એક પણ ફોન નથી લાગ્યો. કા ફોન નથી લાગતું? નથી લાગતો હવે. એનો આવ્યો નહીં હોય? અરે ભાભી તમે એટલી બધી ઉપાધિ હું કામ કરો? અને મારા ભાઈ આમે નાટે નાના તો છે નહીં, અને જો પૂગી જાય ને એટલે તમને પેલા ફોન કરી દે કે ભાઈ હું પૂગી ગયો, અને આમે એનો નિયમ જ છે ને. ખબર છે મને હવે. તો પછી જાતા વેત મને ફોન કરે છે કે હું હા. પહોંચી ગયો, પણ અહીંથી ને જાય ત્યાં પહોંચીને ઈ વચ્ચેના ગાળામાં મને છે ને 3-4 ફોન આવી જાય છે. અરે પણ એમાં એવું હોય પણ ત્યારે કવરેજ બહાર હોય, ટાવર ન આવતો હોય એટલે કદાચ નોય લાગતો હોય એવું હોય. ઈ વાત ય સાચી હા છે. એને કરવો હોય પણ ટાવર વગર તો ફોન તો કઈ થાય નહીં ભાભી, એ તમને ખબર છે. અને એ પૂગી જાય એટલે ફોન કરી દે. અને હે ભાભી હા તમારા ભાઈને પ્રેમ બહુ કરો છો ને? ઈ તમે નથી કરતા ધરણ ટ્રીપ? હા એ વાત તો હોય પણ એમ તોય તમારા જેટલો તો નહીં, પણ મારા ભાઈ જાય એટલે તમે આમ ઉપર મને એક વખત ટ્રાય કરી લેવા. મારામાં કોણ? હલો હલો, તમારા ભાઈની બોડી રેલવે સ્ટેશનથી લઈ જાજો. હા સાહેબ. શું થયું તમારા પોલીસ સ્ટેશન ને? શું થયું જયભાઈ, મને વાત કરશો? ના ભાભી બોલો, તમારું કાંઈ નથી. તમારું મોઢું કહી દે છે. શું થયું મને સમજો. જયભાઈ શું થયું? તમને મારા હમ છે? ભાભી મહેન્દ્રભાઈનું મોત થયું છે. શું બોલે છે? ભાન પડે છે તને એનું? શરમ નથી આવતી આવું બોલતા? ભાભી આ વાત ખોટી છે. પોલીસ સ્ટેશનમાંથી મને ફોન આવ્યો. સાચું બોલો જયભાઈ, સાચું બોલો. તમારી નજર સામે તો મેં વાત કરી ભાભી. નહીં, કહી દો આ વાત ખોટી છે. તમે મજાક કરો છો ને મારી સામે? મજાક નથી કરતો. હવે આપ મારો ભાઈ આ દુનિયામાં નથી. નહીં જયભાઈ, નહીં મહેન્દ્ર, ભાભી ભાભી મને મૂકી નહીં. તમે એને લઈ આવો ને, ક્યાંથી તમે એને ગોતી આવો ને જયભાઈ.
તમારે માગે પડું બા કેવી સરસ રસોઈ બની હતી, મજા આવી ગઈ ને? અરે આઈ ન. બસ હવે એક ભાભીની ફોનમાં વાત થઈ જાય ને ભાઈ આયરે, એટલે ભાભીને થોડીક શાંતિ થઈ જાય. એ તો ઘણી વખત આમ ફોન મચેડ મચેડ કરે છે. મને કે ફોન નથી લાગતો, ફોન નથી લાગતો. હું કરું પણ? બા હું થયું પણ? અરે યાર ફોન આવ્યો તો છે સરખું બોલો ભાભી, કોનો ફોન આવ્યો હતો? પોલીસ વાળાનો ફોન આવ્યો હતો. પોલીસ વાળાનો? પોલીસ વાળાનો? તો એમાં તમે આટલા શું ગભરાઈ ગયા છો? પોલીસ વાળાનો સરખું પોલીસ- બોલો. પોલીસ વાળાએ એવું કીધું કે મુસાફરી દરમિયાન રેલવેમાં તમારા ભાઈનું એક્સિડન્ટમાં મોત થયું. ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું. એમાં ખબર નહીં અનેક લોકો મરી ગયા છે અને એમાં આપણા ભાઈ પણ છે. તમે રો બરાબર મોટી છે માં તે પણ હજી કઈ શબ્દ નથી બા હું ભાઈ વગરનો થઈ ગયો. યારની ફોન નથી ઉપર ફોન નથી ઉપાડતા બા તમે યાર હિંમત રાખો બા. બા તમે હિંમત રાખો, ભાભીને સંભાળો. ભાભી નહીં બા કોઈ દીકરા નથી થયો મારો આવે જેવો ભાઈ, મારા આવે જેવો ભાઈ મારા હાથમાં. ના બા, એમને ફોન નો આવ્યો હોય આપને બા, પોલીસ ભાઈ પ્રેમ. બા. મોટા ભાઈ તમે જાઓ, ભાઈને લઈ આવો, હિંમત રાખો. મારી હિંમત નથી આવતી. મને તમારો ભાઈ જલ્દી હું જાઉં છું પણ મારી હિંમત નથી આવતી. હવે હિંમત તો આવી. નહીં તમારો ભાઈ ને કઈ નથી થયું કીધું ને કોકર તું ચાલે કેવા બતા નથી કોઈ મોટા ભાઈ જાઓ, તમે જલ્દી જાઓ. બા को तारा समाचार कहने नहीं जा नानू नहीं जा काई नहीं जा इन्हें काई नहीं दे આ સોડી મારી વસ્તુ ક્યાં મૂકી દે ને કાંઈ ખબર જ નથી પડતી. હું ગોતો હો બાપુ, લાવ હું ગોતો હો. મારા સસમાં ગોતો છું. એ તમારા ચશ્મા મેં ઓસરી મૂક્યા હતા અને કીધું હોત ને કે એ મૂકવું. ભૂલાઈ જાય હવે ઘટાઘટ પણ. હે ભગવાન, હારું હે દીકરીને જ ભૂલી જાતા. એલા દીકરીને ભૂલી નથી ગયો. એક ઘરે છે, એક હારે છે, બે દીકરીઓ છે. બસ ઈ હારાવાળીનું તો નામ ન લેતા. કેમ? જોન બાપુ, જે દીવાની પૈણીને ગઈ હે ને તે દીથી લઈને આજ દી સુધી કોઈ દી ઈ સામેથી એવી આટો દેવા આપણે કેટલા કરગરી કેટલા ફોન કરી તઈ માંડ બે કે ત્રણ દી આવે અને ચોથા દિવસે તો ના હો હવે મને મહેન્દ્રની યાદ આવે, હવે મને મહેન્દ્ર ફોન કરે, મહેન્દ્ર કરતા કરતા વયા જાય બેન. તો એ તારા લગ્ન નથી થયા ને બેટા, એટલે તને ખબર ન હોય. તારા લગ્ન થશે ને એટલે તું પણ બધું બોલીને સાસરિયાની જવાબદારી સંભાળીશ. ના હો બાપુ, હાવ આમ ન હોય. આમ જોવો ને ઓલ બાજુની કવિતા એ તો ગમે ત્યાં મહિનો દી રોકાતી હોય, પણ આપણી બેનને તો હાહારિયાનું ભૂત હે. પણ એક રીતે કહું ને તો મને સારું લાગે કે આપણી બેન એના હાહારિયાને હાચવીને બેઠી હે. એને એના જીવથી વધારે પ્રેમ કરવા વાળા તો જીજાજી મળ્યા હે. તારી વાત સાચી છે. મને એમ લાગે કે બેન પરિણામ પછી આવી નથી, આવે તો રોકાતી નથી જાજો એટલે ભૂલી ગઈ છે. પણ એવું ના હોય બેટા, દીકરીના લગ્ન થાય ને એટલે પહેલી ફરજ એની શું આવે? સાસરિયું સંભાળવાની. અને બાપને તો બસ ખાલી મનથી યાદ કરી
અને ક્યારેક બે આસુડા પાડી લેતી હોય પણ બાપ સુધી આવી નથી શકતી. કાંઈ વાંધો નહીં, ઈ બાપ સુધી ન આવી શકે તો કાંઈ વાંધો નહીં, પણ આપણે બાપ દીકરી ત્યાં જઈ હકી ને, આપણને કોણ ના પાડવા વાળું. હાલો ને બાપુ, આપણે આટો મારી આવી. મને હે ને આમે કેટલાય દીથી બેનની બહુ યાદ આવે છે. એના હાથનું કંઈક ખાવાનું મન થાય છે, થોડોક એનો વાલ જોતો હે, થોડીક ઈ મને ખીજાય, એનો મીઠો ઝઘડો, આ તો બહુ યાદ આવે. હાલો ને બાપુ. હા યાદ તો મને આવે છે પણ હું તને કહી નહોતો એક તો, કારણ કે હું તને કહું ને તો એમ કે આ દીકરી પાસે સહી દેખાતી નથી ને ઓલીને સંભાળ્યા કરે છે, એટલે મેં ઓળી કીધું નહીં. હા બાપુ, એક ઘરમાં હોય ને એટલે બેનું હે ને નાની નાની વાતમાં બાંધે, પણ જે છેટ્યું જાય ને ત્યાં સમજાય કે બેન હું કહેવાય. અટાણે તો મને એટલી યાદ આવે છે ને, એક કામ કરો ના, ફોન નથી કરવો. કા ફોન કરશું ને તો વળી આપણી આગતા સ્વાગતાની ઓલી તૈયારી કરશું, આપણે ને કીધા વગર ના જ જાય. હાલો તો આમ તો કેટલા વાગ્યા? બસનો ટાઈમ થવા આવ્યો છે, નીકળીએ. બીજું હું મળી જાય કા છેલ્લી બસ. હા સારું હાલો, તમે જાઓ, હું આપણા બેના લુગડા ભરીને આવું. હા. ઉઠો ને તમે. બા, તમારા દીકરાને કયો ન ઉઠે. બા, મને કીધું તું ને જતા હતા ત્યારે હું જલ્દી પાછો આવીશ. મોટો બોય જયભાઈ કયો ને ઉઠે ને. ભાભી ભાઈએ મોટું કામતરું કરી દીધું. શું થયું? કોણ છે? મારા ભાઈ મહેન્દ્રભાઈ, મોટા ભાઈ. નિકિતા, તું પણ બેસો. ચાચી નો ઉઠા દેર કે નો ઉઠે. બાપુ હવે આપણા હાથની વાત નથી, મારો જમણો હાથ વયો ગયો. તમારે જવું તો તમારે મૂકીને ઉકાવે ગયા પણ લઈ જાવ. મોટા ભાઈ, નથી જવું. ભાભી બસ કરો, બા, એ પાછા નથી આવવાના. મારા મોટા ભાઈ મને મૂકીને કોઈ ધીરજ રાખો ભાઈ. કેવી રીતે જીવા? મોટા ભાઈ, આવું મોટું કામતરું તમારે નહોતું કરવું મોટા ભાઈ. અમને નોધારા કરીને ઉઠાડો આને, કોઈ ઉઠાડો એને. બેની નો ઉઠે, આવે નો ઉઠે. એ ભગવાન પાસે હોય હે ગયા છે, દાદા, હવે વિલાપ કરવાનો કોઈ ફાયદો નહીં. અમને એકલા ભાઈ. બેન, હજી તો હું ને બાપુ તમને મળવા આવતા હતા. ત્યાં એટલા દિવસ થઈ ગયા હું જીજુને બહેણી નથી, પણ મારા નસીબ તો છો. મારા આવ્યા પહેલા તો અમને ભૂખી નહીં હોય ગયા. એટલી ઉતાવળ હતી તમને. મારો ભાઈ, ભગવાન તારા ખજાને હું કોઈ નથી મોટા. બેન, ત્યાં આવે તને મૂકીને. જીવ્યો કોઈ ને. બાપુ ગીરબી છું, પણ ભાઈએ મને કોઈ દી બાપરી કમી મેસું. મારા આધારો હિંમત રાખ, તારે હવે જીવવું પડશે એના વગર. બરાબર. તમે મારી જશો તો કેવું હશે બા? નથી બરાબર હિંમત. જે મારી હિંમત હતી એ તો મને છોડીને જતો રહ્યો. પાપી, હવે બધા શાંત થાવ. અને હાલ ભાઈ, આપણે અંતિમ ક્રિયાની તૈયારી કરીએ. ચાલ. હા. મોટા ભાઈ.
ગયો તો ને કે ઓફિસે કંઈક બોલાયો તો તને? હા, આ ટ્રેનમાં ભાઈનું એક્સિડન્ટ થયું ને એમાં સરકાર 25 લાખ રૂપિયા આપે છે. હે? હા. 25 લાખ રૂપિયા? હા, અને એ વાવડ મને ગામમાંથી મળ્યા છે એટલે એના હાટું હું છે ને કાલ કા પમદી જઈશ. એથી બોલાયો તને? એણે તો મને પ્રમદીનું કીધું છે પણ હું કાલ જાઉં ને અથવા પ્રમદી જાય તો 25 લાખ રૂપિયા મંજૂર થયા છે તો 25 લાખ રૂપિયા હું લઈ આવી. હા હા લે. પણ હું તમને શું કહું, ક્યાં ગયા બધા, કેમ કોઈ દેખાતું નહીં? બંને હવે અંદર ક્યાંક હશે. સારું, ભાઈ ગુજરી ગયા ને 1 મહિનો થઈ ગયો. કાંબા બરાબર. જો આ 25 લાખ આવે ને તો બેંકમાં મૂકી દેજે. તો એ આટલા બધા 25 લાખ રૂપિયા એ ઘરમાં થોડા રખાવ્યા? અને એ તમે કદાચ મને કીધું ન કીધું હોત તો 25 લાખ રૂપિયા હું બેંકમાં જ મૂકવાનો હતો. હા મૂકી દેજે એને નિરાતે કસાની. શેની વાત કરું છો બા? 25 લાખની? હા કાંઈ નહીં, હા મારા મોટા ભાઈ ગુજરી ગયા ને તેમાં સરકાર 25 લાખ રૂપિયા આપે મંજૂર થયા છે તે હું કાલ કા બમદી આવવાનો છું, હું જઈને લઈ આવે. સારું કહેવાય તો. હા જલ્દી છે ને ફોર્મ બોમ ભરી દેજો અને કાકડિયાની જે કાંઈ કાર્યવાહી કરવાની હોય ને એ કરી દેજો. હા ભગવાને એટલું તો હામું જોયું મારા હામું કે આ 25 લાખ તો મળશે મને. શું વાત કરે છે? એ તને મળવાના છે? બા હા કેમ આમ બોલો છો તમે? કેમ એમ બોલે? આ પૈસા તો આ ઘરને મળવાના છે કે તને નહીં? આમાં તમારો શું હોક લાગે હે ભાભી? બા આવું વર્તન કરું છું હમણાંથી ધારાય મારી સામે આવું વર્તન કરે અને તમે પણ થયું છે શું તમને લોકોને? પણ તું તો કહે છે કે 25 લાખ આનું મારા માટે મોકલે છે, મને કામ લાગશે. હવે તને કામ લાગે કે આ ઘરને કામ લાગે? તારો આમાં શું હક કહેવાય? બા હક તો મારો જ લાગે ને. તમારો હોક ક્યાંથી લાગે? પેલા ભાઈ તો અમારો હતો, પછી તમે આવ્યા ને. હા દીકરો મારો હતો, હા. નાનેથી મોટો મેં કર્યો. નાનેથી મોટો અને તારો આવ્યો. હા, તમને પૈણી લાવ્યા પછી તમારો હક લાગ્યો ને. અત્યારે લગી નાનેથી મોટા તમે કર્યા છે ને હક તો અમારો છે ને બસ ભાઈ જયભાઈ, તમે મા દીકરો શું બોલો છો એનો કઈ વિચાર છે? તમારો દીકરો હતો, તમારો ભાઈ હતો તો મારો ધણી હતો. હા ધણી ઉપર હક એની બાયડી નો લાગે. ધણી હતો ને પણ હવે તો નથી ને મારા ભાઈ. અને જો સાંભળ, તને પરણીને આ ઘરમાં લઈ આવ્યા એટલે ધણી ધણી કર્યા કરે અને હક માંગ્યા રાખે ને એ નો બને. માનો હક હોય પેલા તો માનો હક હશે અને આ ઘરનો હક હોય. અને ભાભી અમે મારા ભાઈ ગુજરી ગયા ને મહિનો થઈ ગયો છે એટલે હું તમને એમ કહું છું કે હવે તમારે અહીંયા ન રહેવાય. તમે તમારા માવતરે વયા જાવ ને તો હંધાય કરતા સારું થયું. કેવી વાત કરો છો? ભાઈ વયો ગયો એટલે આ ઘર ઉપર મારો જરા કઈ અધિકાર નથી. બા તમે તો માં છો ને, તમે તો સમજી શકો ને. હું ખેદી જાઉં. હા આ ઘરમાં મારી યાદો છે તમારા દીકરા સાથે જોડાઈ ગયેલી. એ હતી કઈ હતી, અટાણે નહીં. હવે છે ને તારે માવતરે જવું હોય ને તો છૂટથી તું જઈ શકે છે અને યાર એને ખાઈ પીને મજા કર. આ શું છે હવે? અને હંધોય ભૂલી જાવ ને ભાભી તો હંધાય કરતા સારું છે. એમાં તમારી ભલાઈ છે. મારો સંસાર ઉજળી ગયો, તમને એ લોકોને એ અફસોસ નથી થતો અને તમને 25 લાખ રૂપિયાની પડી છે. તો તને 25 લાખ રૂપિયાની પડી ને આ એની વાત કરવા માંડી. 25 લાખ માં હાલે મારે હાટું બા આવશે. મારા જિંદગી ભરનો સહારો વયો ગયો છે મને છોડીને. પછી એમાં શું થઈ ગયું ભાભી? હે આ કાલ હવે તમે તમારા બાપા ત્યાં વહી જાઓ અને તમારા બાપા હું તમને આખી જિંદગી ઘેરે બેહાડી રાખશે. એવું તમે કેમ વિચારી લીધું છે ભાઈ કે તમારો ભાઈ વયો કે એટલે આ ઘર છોડીને હું મારા બાપની ઘરે વહી જઈશ? તો અહીંયા તમે શું કરશો? જો લ્યો હવે મારા ભાઈ તો રહ્યા નથી, અહીંયા તમે શું કરશો? જલપા હવે તારે અહીં રહેવાની જરૂર નથી. હવે તું તારા માવતર ભેરી થઈ જાય. બા એવું કોને કીધું કે જે સ્ત્રી વિધવા થાય એનું સાસરિયું એનું ઘર ના કહેવાય, એને માવતર જતું રહેવાનું? અરે તારા બાપ તારું બીજું ક્યાં ગોઠવી દે ને એટલે તને મોકલું છું. બા એવું તમે કેમ વિચારી લીધું કે તમારા દીકરાના ગયા પછી હું બીજું ઘર કરી લઈ? એવો તો મારા મનમાં વિચાર ક્યારેય નથી આવ્યો. હું તો હજી વિચારું છું કે જિંદગી પર હજી તમારા દીકરાનો સાથ નિભાવું.
ને અહીંયા જ મારી જિંદગી પૂરી થાય. સમજો ભાભી, આમે તમારે સંતાન તો કાંઈ છે નહીં, અને સંતાન હોત ને તો થોડુંક અમે આગળ વિચારો. એવું તો કાંઈ છે નહીં, એટલે એમાં તમારી ભલાઈ એમાં છે કે તમે તમારા બાપાની ત્યાં વૈયા જાવ ને તો તમારી બીજી જગ્યાએ તમારું ઘર ઘણું થઈ જાય, સમજ્યા? ના અમે તારી ઉંમર હજી નાની છે, ક્યાં હા. મોટી બધી થઈ ગયું છે. તો મારી બેનને ફોન તો કરું. બિચારી શું કરતી હશે, ફોન એ નથી ઉપાડતી. હા બેન બોલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન તને સારું તો હે ને કે હજી તું એમને એમ જ છો? ના ના, સારું છે ને. જો બેન, મને ખબર હે કે હટાણે તને બહુ દુઃખ થતું હશે. હું તારા દુઃખને સમજી નહીં શકું કદાચ, પણ તોય ધીરજ રાખજે. ભગવાનની સામે આપણું કાંઈ ન થાલતું, અને તારે તો અટાણે તારા પરિવારની હિંમત બનીને રહેવાનું હે બેન. જીજાજીના ગયા પછી અત્યારે એનું જે કાંઈ પણ છો એ તું જ છો બેન. બેન, આ તારા બોલેલા શબ્દો કદાચ સાચા પડ્યા હોત તો સારું હતું. સાચા નહીં. પડ્યા હોત એનાથી ને વિપરીત છે આ બધું. વિપરીત? બેન તને હું થયું? તું મને વાત કર. તું આમ રોમાં. બેન જો તું મને હંધી વાત કર, એવું હોય તો હું બાપુને ફોન દઉં, તું બાપુને વાત કર. નહીં નહીં, બાપુને ના કહેતી. અહીંયા તો તારા જીજાજીના ગયા પછી તો બધાનું વર્તન જ બદલાઈ ગયું છે નિકિતા. મારી સાથે કેટલો ભેદભાવ કરે છે. જેમ મન ફાવે એમ મેણા ટોળા બોલે છે કે મારા દીકરાને તું પરખી ગઈ, તારે હિસાબે જ આ બધું થયું છે. તને ખબર છે તારા જીજાજી રેલવેમાં મુસાફરી કરે ને એને પૈસા મળે, એક્સિડન્ટ થાય તો 25 લાખ આવવાના છે. મેં ખાલી એટલું કીધું કે સારું તમારા દીકરા ગયા, પણ ભગવાને આટલું તો સામું જોયું મારી સામે. બાકી તારો કે કોઈ હક નથી કે આમાં. હા 25 લાખ કે અમારા છે, અમારો દીકરો છે, અમારો ભાઈ છે. તમારે તો કે હવે અહીંયા નો રહેવાય કે તમારે તો તમારા માવતર વેવી જવાય. તમે તો કાલ સવારે બીજે ખરખી જાઓ હોય. બસ આટલી જ રાહ હતી? જરાય એને દયા નથી આવતી કે મારો દીકરો ગયો, એને જાજો સમય નથી થયો. મારી વહુ હજી તાજી વિધવા થઈ, એક ઘામાંથી ઉભરી નથી, તો મારે આવા ઘા ન દેવાય. નિકિતા, મેં તો આવું ક્યારે વિચાર પડ્યો તો અમે નહોતું વિચાર્યું બેન. હું ને બાપુ તો રાત દી ભગવાનને પ્રાર્થના કરતા કે હારું મળે ને તો મારી બેન જેવું મળે. પણ આજ બહુ અફસોસ થાય બેન. તું ઉપાધિ કરીમાં હો, અહીંયા તારા માવતર મરી નથી ગયા. અમે તને રહેવા નહીં દે. નહીં બેન, મારે ત્યાં નથી આવું. તને ખબર છે ને તારા જીજાજીના ગયા પછી ખાલી એની યાદો જ મારી પાસે છે. આ ઘર સાથે કેટલી જોડાઈ ગયેલી છે. હું યાદોના સહારે જિંદગી જીવવા માંગુ છું. બેન આવી ગાંડી થામાં. મને ખબર છે અત્યારે તું દુઃખમાં છો, એટલે તારી અંદર આ બધી લાગણી ઉભરીને આવે. પણ આખી જિંદગી આમ ન નીકળે. જી માણ આવે 15 દીમાં એનો રંગ દેખાડ્યો, એના હંધાઈ ભેગી તારા જે આખી જિંદગી કાઢવાની છે. જો બેન, હું કાંઈ નથી જાણતી. હું આજ બાપુને હંધી વાત કરીશ તારી. નહીં તને નહીં, હું બાપુને હંધી વાત કરીશ. તું ઉપાધિ કરતી ને. અહીંયા તારા માવતર મરી નથી ગયા, અને અમને તું કોઈ દી ભાઈરે નહીં પડી. કાંઈ ઉપાધિ કરતી નહીં. ગમે તે જરૂર પડે ફોન કરી દેજે. ઓ બાપુ,
હા બેટા. બાપુ કેમ આમ ગભરાયેલી હોય એવું લાગે છે? બાપુ બેનનો ફોન હતો. હું હતો ફોન એનો? મેં એને ફોન કર્યો હતો પૂછવા માટે કે તું હજી દુઃખમાંથી ઉભરી હો કે નહીં. મને એમ થયું કે હું એને સાંત્વના દઈશ, થોડીક હિંમત દઈશ. બાપુ એની વાત સાંભળી તો મારી એ હિંમત ભાંગી ગઈ. કેમ એવી હું વાત કરી એને? તમને ખબર બાપુ, આ જી હંધાઈ આવી રીતે ટ્રેનમાં આવી રીતે મરે અકસ્માતમાં, એની વાહે સરકાર 25 લાખ રૂપિયા દેવાની હતી. દેવાની હતી બદલા દે જ તે, કારણ કે સરકારી વાહનમાં એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય તો વીમો પાકે જ છે, સરકાર દેવા તૈયાર જ હોય છે. પણ એ રૂપિયાનું શું છે? એ રૂપિયાએ નિયત બગાડી. બાપુ જેવી ખબર પડી ને કે એ પૈસા આવવાના છે એટલે હંધાએ આપણી બેનને ધક્કો મારીને કાઢી કે તારો આ ઘરમાં કોઈ હક હિસ્સો નથી. તું અમારા દીકરાને ભરખી ગયો, તું વિધવા થઈ ગયો, વૈજા તારા બાપના ઘરે. બાપુ આપણે તો હંધાઈને બહુ હારા માનતા હતા ને. આપણે તો ભગવાનને પ્રાર્થના કરતા કે હારું દે ને તો મારી મોટી બેનને દીધું ને એવું દેજે. આ રંગ દેખાડ્યો એને એનો. હા બેટા, હંધાય હારા હોય છે, પણ જ્યારે પૈસા હાથમાં આવે છે ને એટલે સંબંધ ભૂલી જાય છે. બાપુ એને એટલો તો વિચાર કરાય ને કે મારો દીકરો ગયો એને હજી મહિનો નથી થયો, આ મારી વહુને હજી તાજો ઘા લાગ્યો હોય. અટાણે અમારી વહુને હાચવવાની હોય, નહીં કે આવી રીતે મેળા મારવાના. ઓલી બિચારી ઓની ઉપર હું વીતતું હોય છે. અરે એ પૈસા આવે તો એ લોકોના જ હોય છે, પણ બેન સાથે આવા વ્યવહાર કરવાની શું જરૂર છે? એ ક્યાં લઈને વહી જવાની હતી? બાપ હું કાંઈ ન જાણું. એના પૈસા એને જે કરવું હોય એ કરે. 25 લાખ આવે, 50 લાખ આવે કે કરોડ રૂપિયા આવે, મને બસ મારી બેનનું રોતું મોઢું દેખાય. હાલો આપણે આપણી બેનને હવે ન્યા નથી રાખી. હા બેટા, હાસ. બે કા તમને આયા કોને બોલાવ્યા? કેમ તારા બાપનું એકલુંનું ઘર છે, મારી દીકરીનું પણ ઘર છે. એનું હવે એનું ઘર. મારા ભાઈ તો હતા એ વયા ગયા. તું સાની માની લવારી કરી તારી માને બોલાય. શેનું ઘર એટલે દીકરીને પરણાવીને આ ઘરે મોકલી છે. ભાઈ તમારી વાત બરોબર છે, પવડાવીને મોકલી છે. હવે મારા ભાઈ જ નથી. તમે તમારા મમ્મીને બોલાવો ને. નથી ઘરમાં કોઈ વડી? બા એ બા તારા શું છે? શું બા કરો છો તમે? આ મહેમાન મારી આવ્યા છે. બેનને બોલાવો. ભાભી આવી જા બેટા. એમાં તમે શું રમત માંડી છે? હું રમત માંડી છે? તમને દીકરા કરતા પૈસા વધારે વાલા છે? દીકરા કરતા પૈસા વધારે વાલા નથી, પણ અમારા નામે અહીંયા આવ્યા છે તો પછી પૈસા તમારે રાખવા જોઈએ કે ન રાખવા એના જોઈએ? ઉપર પહેલો હક મારી બેનનો થાય. બેનનો હક હતો. જો મારા ભાઈ જીવતા હોત ને તો. હવે મારા ભાઈ જ નથી. અરે પણ રૂપિયા આના નામે આવ્યા છે તો આ ક્યાં ખાઈ જવાની છે? રૂપિયા તમારા જ છે, પણ આને હું કામ તમે જાકારો આપો છો? એક મિનિટ. પતિ વયો જાય એટલે પત્નીનો સાસરિયામાં કોઈ હક ન હોય? ના ન હોય ને? નહીં. ઓકે, તો આ તમારી માં રહી એને ઈ મોકલે ના પિયર. એ કેમ? હું બોલે તું? કેમ? તમારો ધણી વયો ગયો છતાંય તમે આ ઘરમાં છો, ઘરના બધા હક અધિકાર બધાય તમારા હિસ્સામાં છે, તો મારી બેન વિધવા થઈ એટલે એનો કોઈ હક નહીં? અરે મારે તો છોકરા છે એટલે હું અહીં છું. કાંઈક તો માણસાઈની દ્રષ્ટિ રાખો કાંઈક. હે વિધવા તમે છો, ખબર પડવી જોઈએ કે અત્યારે વિધવા ઉપર શું હાલત હોય છે વિધવાની. પણ અમે તો હારા માટે કહીએ છે કે એનું છે ને બીજું ઘર મંડાય, કારણ કે હજી એ નાની છે. મને બધી ખબર છે તમે એનું કેટલું સારું વિચારો છો. તમે તો ફક્ત પૈસાને પ્રેમ કરો છો, તમારા દીકરાને પ્રેમ નહોતા કરતા. આ તો એમાં ખોટું શું છે? એમાં ખોટું શું છે? અને જે તમે ગણતરી આવ્યા છો ને એ આજે નહીં થાય અને કાલે નહીં. કઈ ગણતરી?
તમે પૈસાની ગણતરી જ આવ્યા છો અરે તમારા પૈસા રાખો તમારી પાસે. તમને 25 લાખ મળતા હોય, 50 મળતા હોય કે કરોડ મળતા હોય, તમારા 1 રૂપિયાની અમારે જરૂર નથી. આ તો અમારી દીકરી દુખી થઈ ને એટલે અમારે આવવું પડ્યું. અમે ફક્ત એટલું જ કહેવા આવ્યા છે કે પૈસાનું તમારે જે કરવું એ કરો, પણ મારી દીકરીને જાકારો શું કામ? જાગરો એટલા માટે દીધો છે કે એની ઉંમર હજી નાની છે અને બીજી જગ્યાએ ઈ લગ્ન જેવાની માણી હતી. બસ કરો, મને હંધુય સમજાય છે. બાપુ, નિકિતા, તમે કોને સમજાવો છો? જો તમારે બધાય પાસે હાથ જોડું છું, ખોટા કજિયા કંકાસ રહેવા દ્યો ઘરમાં. મને મારા હાલ ઉપર જોડી દ્યો. બેન એક વાત કહું, આજ દી સુધી હું બાપુને કહેતી અને ગામમાં હંધાઈને કહેતી કે મારી બેને એવું કર્યું પૂન કર્યું હશે કે એને આના જેવા હાહરિયાવાળા મળ્યા. પણ આજ સમજાય કે જે કસોટી પડી મારી બેન ઉપર, જે હાચી ઈ લોકોની પરીક્ષા થઈ ને તે હંધાય એનો રંગ દેખાડ્યો. હંધાય સ્વાર્થના સગા છે બધા. બાપુ, તમે નિકિતાને સમજાવીને ઘરે લઈ જાઓ ને. ના બેટા, નિકિતાને નહીં. હવે આ નરાધમ લોકોની હારી હું તને 1 મિનિટ પણ રહેવા દેવા નથી નહીં માંગતો. બાપુ, આજ મારું આછું ઘર છે. નહીં બેન, મેં તને ફોનમાં કીધું તું કે લાગણીમાં આવીને હા હા ગાંડા વેડા કાઢમાં. તું હજી નાની છો બેન. હા, તને દુનિયાદારીના રીત રિવાજની ખબર નથી. કહેવાય છે ને બાપુ કે સાસરિયાની ચૂંદડી અને પિયરનું કાપડ મારે મારે એ ફરજ નિભાવવાની છે. અરે પણ એ વસ્તુની આ નકટાઓને કોઈ કિંમત નથી. તારી વાત સાચી છે, હું સમજુ છું, પણ આ લોકો છે ને તને જીવતે જીવ સળગાવી દે ને એવા છે. એટલે હું આના હવાલે તને તો ક્યારેય નહીં કરું. જોયું બા, જોયું કેવું બોલે છે? લઈ જાઓ તમારી દીકરીને. તમને ખબર છે મેં કેવી રીતે રાખી છે? મેં મારા મોટા બેનની જગ્યાએ એને રાખ્યા છે અને તમે અમારા વિશે આવું બોલો છો? કાંઈ સફાઈ દેવાની જરૂર નથી. તમે કેવી રીતે રાખો છો ને આખા મલકને ખબર છે. તમે ખાલી રૂપિયાને પ્રેમ કરો છો. ધારા, તો તમારી તેરાણી છો, નાની બેન જેવી છો. એક સ્ત્રીની બીજી સ્ત્રીની તો વેદના સમજી નથી શકતી બેન. તો બેન સમજીને તો તમને કહું છું કે તમે ત્યાં વયા જાઓ તો તમારા બીજા લગ્ન થઈ જાય તો તમારે સારું ને. હા, સાંભળી લીધું? હજી કેટલું તારે લાગણીમાં ગાંડું થવું હે? અરે તમે મોઢે બધા જાકારો દે. ભલે જાકારો દે. મેં તને ફોનમાં કીધું તું ને કે આ ઘરમાં તારા જીજાજીની યાદ જોડાઈ ગયેલી છે. કોઈથી જવાબ નથી પાડતી. જીજાજીની યાદો ખાલી આ ઘરમાં નહીં, તારા જીવનમાં છે. તું ઈ યાદ આરે આખી જિંદગી જીવી લેજે, પણ આ ઘરમાં મેં તને નહીં જીવા દે. બાપુ લ્યો બેન, તમારે જ્યાં જવું હોય ને ત્યાં જાજો. ભાભી, તમને મોબાઈલ જે આપ્યો છે ને એ મારા ભાઈએ જ તમને આપ્યો છે, એ દેતા જાઓ. નિકિતા, મોબાઈલમાં તારા જીજાજીના ફોટા છે. દઈ દે. લાવો લાવો દઈ લાવો. દે બેન, એને ફોન દઈ દે. એનો ફોન એના મોઢા ઉપર મારી દઈ દે. બેન દઈ દે. લઈ લો ને તમે. આજો. પણ એક વાત યાદ રાખજે, તને કહેતો જ આવું છું કે જો ભવિષ્યમાં આને પણ કાંઈ થયું ને તો તારી પણ આ ઘરમાં જગ્યા નથી, એટલું સમજી લેજે. ચાલ બેટા. બહુ આવ્યા સલાહ દેવા વાળા. એને શું ખબર કાબા આપણે કેવી રીતે રહીએ છીએ. શું ભલા ભાઈ ગઈ